અમદાવાદમાં શ્રીજી મહારાજે શ્રી નરનારાયણ દેવ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી. એ વખતે દેવાનંદ સ્વામીએ સભામાં વાજિંત્રો સાથે કીર્તન ગાયા હતા. સ્વામીની કીર્તન અને સંગીતની પ્રતિભાથી ગાયકવાડ સરકારના ગવૈયાઓ મંત્રમુગ્ધ બન્યા હતા અને એમનું અભિમાન ઉગડી ગયું હતું. એ જ પ્રમાણે સુરતના અર્ધેસર કોટવાળાને સંગીતનો શોખ હતો. કોટવાળા કીર્તનો સાંભળ્યા ત્યારે એને થયું કે આવા ગવૈયા પૃથ્વી ઉપર બીજે કોઈ હોય નહીં. ધરમપુરમાં રાજદરબારમાં ગવૈયા સમક્ષ શ્રી હરિની આજ્ઞાથી જ્યારે સ્વામીએ રાગનો આલાપ કર્યો ત્યારે ગવૈયાઓ સ્વામીના પગમાં પડી ગયા. બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંત બન્યા. તે આજીવન મહંત પદે રહીને રાધાકૃષ્ણ દેવની સેવા કરી હતી. સ્વામીના કીર્તનો સરળ ભાષામાં સ્પષ્ટ ઉપદેશવાળા, ભોજાના ચાપખાને પણ ભૂલાવી દે એવી શૈલીના છે. સ્વામીની ભાષા હૃદય સોસરી ઉતરી જાય એવી સચોટ છે. દેવાનંદ સ્વામી કવિશ્વર દલપતરામભાઈના કાવ્ય ગુરુ હતા. એકવાર દાદા ખાચર પોતાના બહેનો લાડુબા, જીવુબા વગેરે સાથે મૂળી દર્શન કરવા આવેલા. ત્યાં દાદા ખાચરે સહુ સંતોને રસોઈ આપી. સંતોની પંક્તિ થઈ. ત્યાં દાદા ખાચરને એવા દર્શન થયા કે જાણે શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે સંતોને રસોઈ પીરસી રહ્યા છે. આવા દર્શનથી રાજી થઈને દાદા ખાચર મૂળીમાં 5 દિવસ રોકાયા અને 5 દિવસ દાદા ખાચરે રસોઈ આપી. મયરામ ભટ્ટના માતૃશ્રી ધામમાં જવાના હતા ત્યારે મયરામ ભટ્ટને બોલાવીને કહ્યું કે જો શ્રીજી મહારાજને મને દર્શન દઈને કહ્યું છે, મૂળી મંદિર અમને બહુ પ્રિય છે અને તે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં હું અખંડ બિરાજમાન છું. માટે હે મયરામ, હું ધામમાં જાઉં પછી મૂળી મંદિરમાં ઠાકોરજીનો થાળ અને સંતોને રસોઈ આપજો. પોતાની માતાની ઈચ્છા મુજબ મયરામ ભટ્ટ પણ મૂળી રસોઈ આપવા આવ્યા હતા. વિક્રમ સંવત 1910ના શ્રાવણવદી નોમના દિવસે સ્વામીએ એક દરજી હરિભક્તને બોલાવ્યા અને કહ્યું, આવતીકાલે મારે ધામમાં જવાનું છે, માટે એક વિમાન તૈયાર કરાવી રાખજો. દરજી હરિભક્તને બહુ આશ્ચર્ય થયું અને કહ્યું કે સ્વામી, તમે સારા છો અને કેમ આવી વાત કરો છો? ત્યારે સ્વામી કહે, તારા ઘરના ઉંબરા પાસે કંકુના 5 પગલા તને દેખાય તો સમજજે હું ધામમાં ગયું. અને એવું જ બન્યું. શ્રાવણવદી દર્શનના દિવસે સવારના પહોરમાં એ દરજી હરિભક્તે પોતાના ઘરના ઉંબરા પાસે કંકુના 5 પગલા જોયા. એટલે તરત જ એ મંદિરમાં દોડ્યા અને જોયું તો સ્વામી ધામમાં પધારી ગયા હતા. ભોગાવાના કાંઠે સ્વામીના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો અને ત્યાં છત્રી છે.